નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમેરિકાના મેસોરી રાજ્યમાં રવિવારે સવારે એક મોટો વિમાની અકસ્માત સર્જાયો છે। કેન્સાસ સિટીથી આશરે 65 માઇલ દક્ષિણમાં આવેલા બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક સ્કાય ડાઇવિંગ કરાવતું એક ખાનગી પ્લેન ક્રેશ થઈને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું। આ ભયાનક અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ 12 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે લગભગ 11:30 વાગે બની હતી। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે દુર્ઘટના અંગે 911 એમરજન્સી લાઇન પર પ્લેન આગની લપેટો વચ્ચે તૂટી પડી હોવાની માહિતી મળતા જ મેસોરી હાઈવે પેટ્રોલ, બટલર પોલીસ વિભાગ અને બેટ્સ કાઉન્ટી શેરીફ ઓફિસ સહિતની અનેક બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। મેસોરી હાઈવે પેટ્રોલના સાર્જન્ટ જસ્ટિન એલિયકે જણાવ્યું હતું કે અકસ્માતનું દ્રશ્ય અત્યંત ભયાવહ હતું। વિમાન એરપોર્ટની નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં ખાબક્યું હતું। બચાવ કર્મીઓ ઘટના સ્થળે પહોંચીને સળગતા વિમાનને આગ પર કાબૂ મેળવી લીધો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।